છોટાઉદેપુરના કવાડ તરફ જતા ઓરસંગ નદીના બ્રિજના પિલરની રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી। છોટાઉદેપુરથી કવાડ તરફ જતા છોટાઉદેપુરને જોડતો બ્રિજ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલો છે કે જે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજના 9 નંબરનો પાયાનો નીચેનો ભાગ ખુલ્લો જોવા મળ્યો છે। બેફામ રેતી ખનનને 15 ફૂટ સુધી બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે, જેને કારણે આવા દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ તંત્ર જાગે અને આ બાબતે રેતી માફિયા વિરુદ્ધ પગલાં ભરે તેવી પ્રજાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે ભારે ભરખમ વાહનો બ્રિજ પરથી પસાર થતા રેતી ખરવાના બનાવ પણ બનતા હતા। સ્ટેટ હાઈવે 62ને જોડતો આ પુલ જર્જરિત થતા તેનું રિપેરિંગ કરવું આવશ્યક બની ગયું હતું કે જે સમાચાર પત્રોમાં પ્રકાશિત થયા હતા। જ્યારે પાવી જેતપુર સિંહોદ બ્રિજ પછી છોટાઉદેપુરના આ બ્રિજની પણ દુર્દશા થાય તેવા સંકેત અને શંકાઓથી પ્રજામાં ભય ફેલાયેલો જોવા મળ્યો હતો, જેનું રિપેરિંગ કામ સ્ટેટ R&B દ્વારા શરૂ કરવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદી પર આવેલા આ બ્રિજ મજબૂત પથ્થર ઉપર અટકેલો છે કે જેની એક બાજુનો 25% જેટલો ભાગ ખાલી થઈ ગયો હોય, જેના નીચેના ભાગે સફાઈ કરી એન્કરિંગ કરી માસ કોન્ક્રીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ 2.5 ફૂટનું બોક્સ કોન્ક્રીટ કરવામાં આવશે કે જેની ટેન્ડર પ્રક્રિયા કરી 1 અઠવાડિયાથી વર્ક ઓર્ડર આપી દેવાયો છે કે જેનું કામ શરૂ થઈ ગયું છે। ટૂંક સમયમાં આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે, તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે સ્ટેટ હાઈવે નંબર 62ના છોટાઉદેપુર જિલ્લાના અમુક પુલ અને રસ્તાઓના સમારકામ બાબતની મંજૂરી મળી ગઈ હોય, પરંતુ તેની ટેન્ડર પ્રક્રિયા થઈ જતા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે કંવાડ પાસે આવેલ કરા નદી ઉપર બ્રિજની પેરાફિટ જર્જરિત હાલતમાં હોય તેનું કામ પૂર્ણ મંજૂર કરવામાં આવ્યું છે કે જે ટેન્ડરિંગ થતાં શરૂ કરવામાં આવશે।